આદરણીય શિક્ષક અને મારા પ્રિય મિત્રો, આજે હું ભારતના ઇતિહાસના એક મહત્વપૂર્ણ અધ્યાય મૌર્ય સામ્રાજ્ય વિશે વાત કરવા જઈ રહ્યો છું. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન પૂર્વે 322માં ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી. તેમને મહાન વિદ્વાન ચાણક્ય એટલે કે કૌટિલ્યનું માર્ગદર્શન મળ્યું. ચંદ્રગુપ્ત મૌર્યએ નંદવંશનો અંત લાવીને ભારતનું પ્રથમ વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું. તેમની રાજધાની પાટલીપુત્ર હતી, જે આજના પટના તરીકે ઓળખાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય પછી તેમના પુત્ર બિંદુસાર રાજા બન્યા. તેમણે સામ્રાજ્યનો વિસ્તાર કર્યો અને દક્ષિણ ભારત સુધી મૌર્ય શાસન મજબૂત બનાવ્યું. મૌર્ય સામ્રાજ્યના સૌથી મહાન શાસક હતા સમ્રાટ અશોક. શરૂઆતમાં અશોક શક્તિશાળી અને યુદ્ધપ્રિય હતા, પરંતુ કલિંગ યુદ્ધ પછી તેમના જીવનમાં મોટો ફેરફાર આવ્યો. યુદ્ધની ભયાનકતા જોઈને તેમણે હિંસાનો ત્યાગ કર્યો અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો. ત્યારબાદ તેમણે ધમ્મ વિજય એટલે કે નૈતિકતા, અહિંસા અને પ્રેમનો માર્ગ અપનાવ્યો. અશોકે પોતાના વિચારો લોકો સુધી પહોંચાડવા માટે શિલાલેખો અને સ્તંભલેખો ઊભા કરાવ્યા, જે આજે પણ ભારતના ઇતિહાસના મહત્વપૂર્ણ પુરાવા છે. આ રીતે મૌર્ય સામ્રાજ્યએ ભારતને એકતા, મજબૂત શાસન અને શાંતિનો સંદેશ આપ્યો. આભાર.